કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતની જનતા વિશે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. આ નિવેદનના વિરોધમાં આજે ઉપલેટા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જનતાના સમર્થનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય બાવલા ચોક ખાતે શહેર ભાજપ પ્રમુખ દીપક સુવાની આગેવાની હેઠળ ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. ખડગેએ ગુજરાતની જનતાને અભણ અને મૂર્ખ ગણાવતા રાજ્યભરમાં રોષ વ્યાપ્યો છે, જેના ભાગરૂપે ઉપલેટામાં પણ ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ધરણા બાદ દીપક સુવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષે ગુજરાતની અસ્મિતાનું અપમાન કર્યું છે અને તેમણે જાહેરમાં ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ. આ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલ ચંદ્રવાડિયા સહિત વિવિધ મોરચાના હોદ્દેદારો અને આગેવાનો જોડાયા હતા. હું નિકુલ ચંદ્રવાડિયા, નગરપાલિકા સુધરાઈ સભ્ય શ્રી. આજ રોજ બાપુના બાવલા ચોકમાં ઉપલેટા ખાતે અમારા શહેર ભાજપ પ્રમુખ શ્રી દીપકભાઈ સુવા, નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, બધા આગેવાનોની ઉપસ્થિતિમાં યુવા મોરચાના કાર્યકરો, યુવા મોરચાના સભ્યો, નગરપાલિકાના સભ્યો તથા સમગ્ર ભાજપની ટીમ દ્વારા આજે જે આપણે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કોંગ્રેસના શ્રી મલ્લિકાર્જુન ખડગે દ્વારા જે ગુજરાત પ્રત્યે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તેનો અમે એકદમ વિરોધ કરીએ છીએ અને ખરેખર આ જે ટિપ્પણી જે છે એ બહુ ગેરલાયક ટિપ્પણી છે. એ અમે ગુજરાતના લોકો ક્યારે પણ સહન નહીં કરીએ. તો આ તકે આ ટિપ્પણી બાબતે રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસના શ્રી મલ્લિકાર્જુન ખડગેએ પૂરા ગુજરાતની માફી માંગવી જોઈએ એવી અમારી નમ્ર અપીલ છે અને એ માગણી છે.